સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ધારી તાલુકાના ચલાલા દાનેલધામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમનો શુભારંભ દાન મહારાજની જગ્યાના લઘુ મહંત પૂજ્ય મહાવીર બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મહાવીર બાપુએ આશીર્વચન આપતા નાગરિકોને આવા સેવાકીય કાર્યક્રમોમાં વધુને વધુ ભાગ લેવા અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો એક જ સ્થળે લાભ મળી રહે તે માટે નગરપાલિકા દ્વારા આ યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં નગરપાલિકાની સંપૂર્ણ ટીમ, વહીવટીતંત્રના અધિકારીઓ, મામલતદાર શ્રી તેમજ ધારાસભ્ય શ્રીના પત્ની શ્રી કોકિલાબેન કાકડિયા, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ચલાલા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। સૌના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ। નગરપાલિકા આજે ચલાલા નગરપાલિકા અને ધારી વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ચલાલા કુમારશાળા ખાતે સેવા સેતુ 2નું આયોજન હતું। આમાં ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાના માર્ગદર્શન નીચે ચલાલા શહેરના સૌ શહેરીજનોને જે મામલતદાર કચેરીએ થતા કામો અહીંયા બેઠા ચલાલા થઈ શકે, ચલાલાના લોકોને ધારીના ધક્કા ન થાય તે માટે કુમારશાળા ખાતે સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ખાસ દીપ પ્રાગટ્યમાં ઉપસ્થિત અંશા અવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના લઘુ મહંત પૂજ્ય શ્રી મહાવીર બાપુ, આદરણીય બેન શ્રી કોકિલાબેન, મામલતદાર સાહેબ, ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ, ચલાલા નગરપાલિકાના સૌ સન્માનીય ચૂંટાયેલા સભ્યશ્રીઓ, શહેર ભાજપના પ્રમુખભાઈ શ્રી જીતુભાઈ તેમજ ચલાલા શહેર ભાજપના સંગઠનના સૌ હોદ્દેદારો, નગરપાલિકાના સૌ કર્મચારીઓ આજે આ સેવા સેતુના કાર્યમાં સૌ લાગેલા છે, જેથી ચલાલા શહેરના લોકોને વધારેમાં વધારે આ સેવા સેતુનો લાભ મળે અને આમાં આવકના દાખલા, આયુષ્યમાન કાર્ડ, રેશન કાર્ડમાં સુધારો, બેંકને લગતા કામકાજ, પીજીવીસીએલને લગતા કામકાજ સહિતના તમામ કામો આજે થઈ રહ્યા છે અને અમારી નગરપાલિકાની ચૂંટાયેલા સભ્યોની આખી ટીમ લોકોના સહયોગ માટે, લોકોને મદદરૂપ થવા માટે વિભાગ પાડી અને ઉપયોગી થઈ રહી છે। વહીવટી તંત્રના પણ તમામ કર્મચારીઓ, અધિકારીઓ પણ લોકોને વધારેમાં વધારે લાભ મળે, લોકોની વધારેમાં વધારે સેવા થાય એ માટે પ્રયત્નશીલ હોય ત્યારે ખૂબ સારી રીતે સેવા સેતુનું આયોજન ચાલી રહ્યું છે। સાહેબ, કેટલા લોકો આજે ખાસ કરીને લાભ લે છે? મીઠાપુર છે અને ચલાલા છે? આજે સવારથી જ લગભગ 401 લોકોનો તો અત્યારે 11 વાગ્યા સુધીમાં પ્રવાહ ચાલુ છે અને નગરપાલિકાએ તો પૂર્વ આયોજનના ભાગરૂપે ગઈકાલેથી જ અરજદારોને નગરપાલિકાએ બોલાવી આવકના દાખલાના ફોર્મ અમારા કર્મચારીઓ ભરી દે છે। એમના ડોક્યુમેન્ટેશન લઈ અને 130 ફોર્મ તો ગઈકાલે જ તૈયાર કરી દીધેલા અને જે લોકો બાકી છે એમના આજે પણ અમારા નગરપાલિકાના કર્મચારીઓ અરજદારોના ફોર્મ ભરી રહ્યા છે, એમને મદદરૂપ થઈ રહ્યા છે। ઓકે સર।